જે સમાચાર હાલમાં મળી રહ્યા છે તેના ઉપર નજર કરીશું। જે સમાચાર સામે આવી રહ્યા છે, અમદાવાદના સિંધુ ભવન રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। સિંધુ ભવન રોડ જાણે કે હવે હિટ એન્ડ રન માટે પ્રખ્યાત થઈ ગયો તેવી સ્થિતિ છે, કારણ કે એક પછી એક આવી ઘટના બને છે। હિટ એન્ડ રનની ઘટનામાં એક યુવાનનું મૃત્યુ થઈ ગયું। ગત રાતની આ ઘટના છે। એ જે યુવાન હતો તેનું મૃત્યુ થઈ ગયું। શુક્રવારે મોડી રાત્રે થાર કારે બાઇક ચાલક યુવાન પર થાર ચડાવી દીધી હતી અને જે જયદીપ સોલંકી નામનો આ જે યુવાન છે, જે બાઇક લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું છે। અકસ્માત કરીને થાર ચાલક મયુરસિંહ ટાંક છે કે જે ફરાર થઈ ગયું છે। કાર ત્યાં મૂકીને જ આ મયુરસિંહ ત્યાંથી ફરાર થઈ ગયું। સિંધુ ભવન રોડ જાણે કે બેફામ ડ્રાઇવિંગનું અભયારણ્ય બન્યો હોય તેવું લાગી રહ્યું છે। કોઈ જ જાતની રોકટોક નહીં અને બેફામ કાર ચાલકો કાર ચલાવી રહ્યા છે। હવે આ લોકોની સ્પીડ કંટ્રોલ ક્યારે કંટ્રોલ થશે? શું સિંધુ ભવન રોડ બેફામ ડ્રાઇવિંગનો અડ્ડો બની ગયું છે? એ પણ સૌથી મોટો સવાલ છે। સિંધુ ભવન રોડ પર બેફામ ડ્રાઇવિંગ છતાં કેમ એક્શન લેવામાં નથી આવતા? આ પણ એક સવાલ છે। શા માટે એક્શન નથી લેવાતું? પોલીસ કેમ કાયદો તોડનારને સામે ઠોસ કદમ નથી ઉઠાવતી? શા માટે એવા કાયદા નથી બનાવાતા? કેમ કદમ નથી ઉપાડાતા? જયદીપ સોલંકી જેવા નિર્દોષ યુવાનોના ક્યાં સુધી ભોગ લેવાશે? સિંધુ ભવન પર બેફામ ડ્રાઇવિંગની રેસ છતાં પોલીસે આખરે કેમ મૌન ધારણ કર્યું છે તે પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે। દરરોજ રાત્રે સિંધુ ભવન કાર રેસરનું અભયારણ્ય બની જતો હોય છે। ક્યાં સુધી પોલીસ કાયદો તોડનારને છાવરતી રહેશે? આ પણ એક સવાલ છે। આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા વિરેન્દ્ર ભાટી જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, સિંધુ ભવન રોડ પર જે બેફામ ડ્રાઇવિંગનો કિસ્સો સામે આવ્યો, જેમાં વધુ એક વ્યક્તિનો ભોગ લેવાઈ ગયો છે, વિગતો શું છે તેને લઈને? બિલકુલ માનસી, કે સિંધુ ભવન રોડ ઉપર મોડી રાત્રે ગઈકાલના રોજ અકસ્માત થવા પામ્યો હતો, જેની અંદર થાર ગાડીએ બાઇક ચાલકને અડફેટે લીધો હતો, જેની અંદર બાઇક ચાલકનું ઘટના સ્થળ ઉપર એટલે કે મોત નીપજ્યું હતું। જે મોત નીપજનાર જે યુવક હતો, જે 18 વર્ષીય જયદીપ સોલંકી છે તેનું મોત નીપજ્યું છે અને અકસ્માત કરીને જે થાર ગાડીનો ચાલક હતો તે ફરાર થઈ ચૂક્યો હતો। ઘટનાની જો માનસી વાત કરવામાં આવે તો થાર ગાડી જે હતી તે પૂર ઝડપે આવી રહી હતી ને 50 ફૂટ જેટલો જયદીપ સોલંકીને ઉછાળવામાં આવ્યો હોય તેવું ત્યાંના સ્થાનિક લોકોનું હાલ કહેવું છે। તેની સાથે જ વાત કરવામાં આવે તો બાઇક ચાલક સાથે તેના મિત્રો પણ હતા, પરંતુ જ્યારે પણ આ ઘટના બનવા પામી હતી ત્યારે જે થાર ગાડીનો ચાલક હતો તે ઘટના સ્થળથી ભાગી ચૂક્યો હતો। હાલ જે સૂત્રો દ્વારા જે માહિતી માનસી મળી છે તે મુજબ જોવા જઈએ તો આ અકસ્માત સર્જનાર જે થાર ગાડી છે તેનો માલિક મયુરસિંહ ટાંક હોવાનું હાલ પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે। તેમજ મયુરસિંહ ટાંકે આ ગાડી તેના પરિચિત જે મિત્ર હતા, હિરેન શાહ નામ તેનું આવી રહ્યું છે, તે હિરેન શાહ નામે લીધી હતી, પરંતુ છેલ્લા 4 દિવસથી તેના પરિચિતને આ ગાડી આપ્યા હોવાનું તેને હાલ જણાવ્યું છે। પરંતુ જે અકસ્માતની જ્યારે તેની સાથે વાત કરવામાં આવી રહી છે ત્યારે અકસ્માત બન્યો છે તેવું તેને હાલ ખ્યાલ ના હોય તેવું કાર માલિક દ્વારા જાણવા મળી રહ્યું છે। પરંતુ અવારનવાર શહેરની અંદર નબીરાઓ દ્વારા બેફામપણે ગાડીઓ હંકારવામાં આવતી હોય છે ને નિર્દોષ લોકોના જીવ થતા હોય છે। હજી સુધી જોવા જઈએ તો તથ્ય પટેલની માનસી વાત કરવામાં આવે તો તે શાહી હજી ભૂલાઈ નથી અને આ નબીરાઓને અનેક લોકોના જે કિસ્સાઓ સામે આવતા હોય છે તો પણ આ લોકો શીખ નથી લેતા, પરંતુ મોટા બાપની આ જે ઓલાદોનો ઉપયોગ કરવા માંગે શબ્દોનો, કારણ કે તેમના પ્રતાપે ઘણા નિર્દોષ લોકોના જીવ જતા હોય છે। માનસી, બિલકુલ, આપ જોડાય વિગતો જણાવી તે બદલ આપનો આભાર। પોલીસ આખરે કેમ કાયદો તોડનારની સામે ઠોસ કદમ નથી ઉઠાવતી? આ સૌથી મોટો સવાલ છે। જયદીપ સોલંકી જેવા નિર્દોષ યુવાનોને ક્યાં સુધી ભોગ લેવાતો રહેશે? જે વ્યક્તિ બાઇક લઈને નીકળ્યા હતા, પરંતુ આવા જ બેફામ કાર ચાલકો જાણે કે આ રોડ અને રસ્તાઓને પોતાનું રેસલિંગ માટેનું એક મનપસંદ સ્થળ બનાવી લીધું એવી રીતે જે કાર હંકારતા હોય છે તે સૌથી મોટો પ્રશ્ન છે, ને શા માટે તેના ઉપર રોક નથી લગાવવામાં આવતી? ઘટનાના 12 કલાક પછી પણ પોલીસ આરોપીથી દૂર કેમ છે? આ સૌથી મોટો પ્રશ્ન અમદાવાદ પોલીસ પર જીએસટીવીના સવાલ છે। શું પોલીસ હિટ એન્ડ રનના આરોપીને બચાવી રહી છે? શા માટે હજુ સુધી આરોપી સુધી નથી પહોંચી શકી પોલીસ? સિંધુ ભવન રોડ ડ્રગ્સ અને બેફામ ડ્રાઇવિંગનો અડ્ડો બન્યા છતાં પણ પોલીસે કેમ મૌન સેવી લીધું છે? સામાન્ય માણસને દંડતી પોલીસ નબીરા સામે આખરે કેમ ઢીલી પડી જાય છે? આ એક સવાલ છે। હિટ એન્ડ રનના કેસમાં અમદાવાદ પોલીસની ઢીલી તપાસને લઈને આ પ્રશ્નો ઉઠી રહ્યા છે અને આ પ્રશ્નો એટલા માટે જરૂરી છે કારણ કે હજુ સુધી જે આરોપી હજુ સુધી પકડાયો નથી, એ જયદીપ કે જેનું મૃત્યુ પણ થઈ ગયું છતાં પણ એનો જે આરોપી છે તે હજુ સુધી 12 કલાક થયા તે છતાં પકડાયો નથી। આજ અંગે વધુ વાતચીત માટે અને માહિતી સાથે આપણી સાથે અનિલ જોડાઈ ગયા છે। અનિલ, તથ્ય કેસ હજુ ભૂલાયો નથી,
અને એ સિવાય સિંધુ ભવન પર એક પછી એક જે એક્સિડન્ટ થઈ રહ્યા છે તેને લઈને એ સવાલ એવું થાય કે આ જેટલા પણ રેસલર્સ છે, જે લોકો બેફામ કાર ચલાવે છે, તેઓને પોતાના જીવની તો નહીં, પરંતુ હવે તો એવું લાગે કે એમનાથી આપણે બચવું પડશે. એક વર્ષની તમને વાત કરું માનશું તો લગભગ 6 થી 8 એવા કેસો અહીંયા થયા હશે, જેની અંદર આવા નબીરાઓ અથવા તો તમને ફટાકડા ફોડતા દેખાયા હશે, રેસ કરતા દેખાયા હશે, અથવા તો ચેઝિંગ કરતા જે દેખાયા હશે. એ તમામ ઘટનાને તથ્ય પટેલની તમે વાત કરી તો તથ્ય પટેલ પણ એની જે પહેલાંના સીસીટીવી આવ્યા હતા એ પણ સિંધુ ભવનના જ આવ્યા હતા ને એને પણ ત્યાં એવી રીતે એક્સિડન્ટ કર્યું હતું. સવાલ એ નથી કે તથ્ય પટેલ જેવા નબીરાઓ કે એ લોકો મોંઘી ગાડી લઈને નીકળે છે. સવાલ માનસી એ છે કે પોલીસ દર વખતે દાવો કરે છે, તંત્રના હાથમાં છે કે તેમને કઈ રીતે કંટ્રોલ કરવું. સિંધુ ભવન તમે અહીંયાથી છેક સિરસ સુધી જાઓ, સ્પીડ બ્રેકરો ખૂબ ઓછા છે, સાથે દાવો કરે છે પોલીસ કે એનું પેટ્રોલિંગ ટીમ જે છે એ સતત ત્યાં ચાલતી હોય છે. પણ જ્યારે આવા એક્સિડન્ટો થાય છે તમે જુઓ તો કોઈ પેટ્રોલિંગ પાર્ટી દેખાતી નથી. કેમ કે ગુજરાતની પોલીસ તોડ કરવામાં ક્યાંક વ્યસ્ત હોય છે. ગુજરાતની પોલીસ જે રીતે લોકો પકડાઈ રહ્યા છે, ક્યાંક કોઈને ફસાવવામાં વ્યસ્ત હોય છે, ક્યાંક કોઈ ઉદ્યોગપતિનેથી હપ્તા લેવામાં મશગુલ હોય છે, તો ક્યાંક ગુજરાતની જે પોલીસ છે એ દારૂ પાર્ટી કરતા દેખાય છે. એના માટે તમે જુઓ તો સસ્પેન્ડ પણ થયા છે અને જે રીતે અખબારોમાં આવી રહ્યા છે. સવાલ એ પણ છે કે એવું નથી કે પહેલી વખત થયું છે અને પોલીસ પાસે કોઈ વિગતો નથી. પોલીસ પાસે તમામ પ્રકારની વસ્તુઓ, તાકાત, અને વારંવાર જ્યારે પણ પોલીસ કમિશનરને પૂછો તો કહે છે કે અમારી પાસે વિશેષ ટીમો છે જેના માધ્યમથી અમે આ તમામ રોડ ઉપર સર્વેલન્સ રાખીશું, સીસીટીવી લગાવીશું, તમામ વસ્તુ. હાસ્યાસ્પદ વાત એ છે કે આ ઘટનાને પણ 12 કલાકનો સમય વીતી ગયો છે. કોઈ સીસીટીવી અત્યાર સુધી સામે આવ્યા નથી કે અકસ્માત કઈ રીતે થયો. સવાલ એ છે કે જે વ્યક્તિના નામે છે એ વ્યક્તિએ કીધું કે 4 દિવસ પહેલા તેને કોઈ બીજાને આપી દીધું હતું, એ બીજો કોણ છે એ પોલીસ તપાસ કરી શકી નથી. એટલે પોલીસ ભલે દાવો કરતી હોય કે તેના હાથ ખૂબ લાંબા છે, પણ તેની જ્યારે કાર્ય કરવાની એના પર દબાણ આવે છે કે કાર્ય તે કરે તો જ એ કામ કરે છે, બાકી એને કોઈ લેવા દેવા નથી હોતા. તથ્ય પટેલ હાઈ પ્રોફાઇલ કેસ હતું, એની અંદર તમે જુઓ હજુ પણ જે પરિવારો છે એનું કેસ અત્યારે ચાલી રહ્યું છે. કોઈ એવું નથી કે એને સજા મળી ગઈ અને જેલમાં જતો રહ્યો, 3 વર્ષથી 5 વર્ષની સજા થઈ ગઈ હોય. માત્ર ગૃહમંત્રી એટલે ગૃહ રાજ્યમંત્રી જે હર્ષ સંઘવી છે એમને તમે જોશો રિવ્યુ આજે પણ એ કરાઈમાં હતા અને કરાઈની અંદર તેમણે લોકોને જે એમના યુવાન નવા જોડાયા પોલીસ કર્મી એમને અભિવાદન આપ્યું. પણ સવાલ એ છે કે જ્યારે પણ આવી ઘટનાઓ ઘટે તે પણ સામે આવતા હોય છે અને મોટી મોટી વાતો કરતા હોય છે. અને એ વાતો થતી હોય છે, પરંતુ હવે કામગીરી ક્યારે, અને એ જ પ્રશ્ન જીએસટીવી પણ ઉપાડી રહ્યું છે. અનિલ, આપ અમારી સાથે જો આ દર્શકોને માહિતી પૂરી પાડી તે બદલ આપનો આભાર. તો આખરે હવે આ નબીરાઓ ક્યારે પકડાશે અને આ નબીરાઓને જ્યારે પોલીસ અને કાયદાનો ડર રહેશે, સૌથી મોટો પ્રશ્ન હજુ પણ ઉદ્ભવેલો છે. અને કદાચ આ નબીરાઓથી હવે આસપાસના લોકોએ સાચવવાની જરૂર છે એવું તો લોકો પણ કહી રહ્યા છે.